1978ની સાલની વાત છે। પ્રમુખ સ્વામી મહારાજ વસોમાં બિરાજમાન હતા અને એ દિવસે પારણાનો દિવસ હતો। પારણાનો દિવસ એટલે એના આગળનો દિવસ 11 અને 11 એટલે સંતોને ઉપવાસ કરવાનો હોય। એટલે પ્રમુખ સ્વામી મહારાજ વસોમાં બિરાજમાન હતા અને પારણાનો દિવસ હતો અને સવારના પોરમાં પધરામણી હતી। એટલે તેમણે પહેલાં તો એક ગ્લાસ પાણી જ પીધું અને પછી તેઓ પધરામણી કરવા માટે નીકળી પડ્યા અને બપોરે પધરામણી કરીને જ્યાં ઉતારો હતો ત્યાં આવ્યા અને પછી તેઓ જમવા માટે બેઠા તો ત્યાં એક હરિભક્ત આવ્યા અને કહે કે બાપા મારે ઘેર ફરીથી પધારો, કારણ કે તમે જ્યારે મારા ઘરે આવ્યા હતા ત્યારે હું હાજર નહોતો। એટલે જે સાથેના સેવક સંતો હતા તેમણે એ હરિભક્તને સમજાવ્યા કે સ્વામી બાપાને જમવાનો સમય થયો છે તો પછી આવશે, પણ એ હરિભક્ત સમજ્યા જ નહીં। પછી પ્રમુખ સ્વામી મહારાજ તરત જ તે હરિભક્તના ઘરે ગયા અને ત્યાં ઘરે ગયા અને એક બાળકી દોડતી આવી। એટલે પ્રમુખ સ્વામી મહારાજને શંકા ગઈ કે આ બાળકી મને તો નથી જ અડી, પરંતુ મારા આ ગાતરિયાને અડી ગઈ છે, એટલે આજે મારે ઉપવાસ કરવો પડશે। એટલે આમ તે હરિભક્તના ઘરેથી પધરામણીને પૂરી કર્યા બાદ પાછો જ્યાં ઉતારા હતો ત્યાં આવ્યા, પરંતુ પ્રમુખ સ્વામી મહારાજ જમવા ન બેઠા। તો આ વાતની જાણ જ્યારે સંતોને થઈ તો એ સેવક સંતોએ કહ્યું કે બાપા ગઈકાલે 11 હતી અને એનો તો આપને ઉપવાસ છે જ, તો આજે આપ જમી લો। તો પ્રમુખ સ્વામી મહારાજ કહે મને પેટમાં દુખે છે એમ કહીને ના પાડી, પરંતુ સેવક સંતોને તો ખબર જ હતી કે પ્રમુખ સ્વામી મહારાજને શંકા ગઈ છે કે એ બાળકી મારા ગાતરિયાને અડી ગઈ છે। એટલે સંતોએ આગ્રહ કર્યો, છતાં પ્રમુખ સ્વામી મહારાજે જમવાની ના પાડી। ત્યાં એક વડીલ હરિભક્ત આવ્યા અને કહે કે જો બાપા તમે નહીં જમો તો 2000 જેટલા હરિભક્તો નહીં જમે। તો પણ પ્રમુખ સ્વામી મહારાજ એકના બે ન થયા। પછી પ્રમુખ સ્વામી મહારાજ કહે તમે કહેતા હો તો હું તમને બધાને પીરસું, પણ તમે બધા જમી લો। પછી હરિભક્તોએ એ જમી લીધું, કારણ કે પ્રમુખ સ્વામી મહારાજે બધાને પીરસ્યું, પરંતુ પ્રમુખ સ્વામી મહારાજ તો એકના બે ન થયા અને પ્રમુખ સ્વામી મહારાજ જમ્યા જ નહીં।